સાપુતારા ખાતે વેકેશન ફેસ્ટિવલ 2025 વહીવટીતંત્ર નોટિફાઈડ એરિયા દ્વારા કરવામાં આવ્યું છે અને અત્યારે અહીંયા આપણે જોઈએ કે પ્રવાસીઓની ખૂબ જ ભીડ છે. વેકેશનનો છેલ્લો દિવસ છે અને સૌ કોઈ અહીંયા મજા માણી રહ્યા છે. ઓપરેશન સિંદૂરની થીમ અહીંયા વહીવટીતંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીને આપ જોઈ શકો છો. નાના નાના બાળકો એમના ફેમિલી સાથે અહીંયા ઓપરેશન સિંદૂરની થીમ પાસે ફોટા પડાવી રહ્યા છે. ક્યાંથી આવો છો ભાઈ તમે? कहाँ से आए हो यहाँ पे आज? धुलिया से आए हो. कैसा लगा यहाँ गुजरात फेस्टिवल में? अच्छा लगा. आप कहाँ से आए हो? यहाँ से हो, सापुतारा से. तो कैसा लगा यहाँ पूरा फेस्टिवल? बढ़िया है. बढ़िया. और आज लास्ट डे है यहाँ पे, क्या बोलना चाहोगे? और चलना चाहिए. और चलना चाहिए. कैसी व्यवस्था लगी गवर्नमेंट की? एकदम बढ़िया. થેન્ક યુ વેરી મચ. આપ સૌ અદભુત કલાકારો છો અને આપણી ભાતીગળ સંસ્કૃતિ આપે જાળવી રાખી છે. ગંગારામભાઈ, આપ અહીંયા છો તો આપણે આવું જ્યારે કંઈક કરવાનું થાય ત્યારે તમારા વિશે કંઈક અભિપ્રાય આપો કે આવા કાર્યક્રમો વિશે અને આવા ભાતીગળ નૃત્યો વિશે કંઈક આપ જણાવશો પ્લીઝ. સૌને નમસ્કાર, જોહાર, જય આદિવાસી. આ દિવાળી વેકેશન ફેસ્ટિવલ જે યોજાઈ રહી છે તો એમાં અમારી સંસ્કૃતિ એટલે કે આદિવાસી સંસ્કૃતિ પરંપરા પ્રમાણે રૂઢિગત ચાલી આવતી પરંપરા એ અમે જાળવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. કેમ કે હવે ધીરે ધીરે લુપ્ત થતું આવ્યું છે તો એને યુવા વર્ગ પણ હવે પછીની પેઢી ખાલી ફોટામાં નહીં રહી પણ આપણે યુવા વર્ગ પણ આગળ આવીએ એના માટેનો અમારો ધ્યેય છે ને એના માટે અમે એક ડાન્સ ટીમ રજૂઆત કરી છે અને ખૂબ ઉત્સાહ સાથે લોકોને મનોરંજન થાય અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એ જ અમારો પ્રયત્ન છે. આભાર સૌનો. ગગનભાઈ, એક ખાલી એક વસ્તુ જાણીશ કે આમાં જે પ્રસ્તુતિ કરી એમાં કઈ કઈ વાતનું વર્ણન હતું? જેમ કે એમાં સરસ મજાનું આગથી રમ્યા, પછી માતાજીનું સ્વરૂપ, તો આ બધા વિશે કંઈક આમાં પ્રસ્તુતિમાં શું શું હતું એનો કંઈક પ્રકાશ પાડી શકો? તો એમાં જોવા જઈએ તો ખાસ કરીને જે આદિવાસી સમાજ છે, વાઘદેવ, નાગદેવ, ઝાડી જંગલ એમની પૂજા કરે છે. તો એમની રૂઢિગત પરંપરા પ્રમાણે કે કોઈ પણ કાર્ય કર્યું હોય, શુભ શરૂઆત કરી હોય તો વાઘદેવ, નાગદેવની મુખ્ય પૂજા એ આદિવાસી તહેવારો ગણાય તો એમાં એમની પૂજા થાય. તો એ રીતના અમારું આ નૃત્ય અને આદિવાસી સમાજ આને પૂજન કરે છે. એટલા માટે આ અમે બતાવવા પ્રયત્ન કરીએ કે પછીથી ફોટામાં નહીં રહી જાય પણ આવી રીતના કંઈ આગળ પૂજતા હતા વડીલો, તો એને અમને જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ. થેન્ક યુ વેરી મચ. આપનો ખૂબ ખૂબ આભાર અને આવી સંસ્કૃતિ જાળવી રાખવા બદલ પણ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને આગળ પણ આવી સંસ્કૃતિ આપણી જળવાતી રહે એ બદલ આપણે આશા રાખીએ છીએ અને પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. આપણે આ જ બધું આપણે એન્જોય કરી શકીએ છીએ આવા ફેસ્ટિવલમાં. આપણું વહીવટીતંત્ર નોટિફાઈડ સાપુતારા સતત કાર્યશીલ છે. આશા રાખું છું કે આપ સૌને આવા કાર્યક્રમોમાં ખૂબ જ આનંદ આવતો હશે. આપણે જ્યારથી કાર્યક્રમ શરૂ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં વિવિધ પ્રકારના ડાન્સ પરફોર્મન્સીસ એન્જોય કર્યા, વેસ્ટર્ન ડાન્સ, બોલિવૂડ ડાન્સ પણ એન્જોય કર્યા, સાથે સાથે ગરબા પણ એન્જોય કર્યા અને અત્યારે હાલ આપણું ભાતીગળ સંસ્કૃતિનું ડાંગ જિલ્લાનું આ સરસ મજાનું આ ડાંગી નૃત્ય પણ એન્જોય કર્યું. અને આપણે એમાં જોયું હશે કે આમાં કેટલું એમણે સરસ લયબદ્ધ અટક્યા વગર આટલી મિનિટ સુધી પરફોર્મ પણ કરવાનું ને વગાડવાનું પણ. આ અત્યારે બહુ જ અઘરું છે અને આ સંસ્કૃતિ એમણે જાળવી રાખી છે. ખૂબ મોટી વાત છે અને સાપુતારા પ્રવાસ હવે 12 માસ એ સાર્થક થતું જાય છે અને નાના લોકોથી, નાના બાળકોથી લઈને મોટા સુધી સૌ કોઈ આ એન્જોય કરી શકે છે. મને હમણાં ફરતો હતો ત્યારે મને ઘણા બધાએ કહ્યું કે તમે આ કાર્યક્રમ કલાકાર દ્વારા તો કરી જ રહ્યા છો, તો જેમ તમે કહ્યું કે પ્રશ્નોત્તરી રાઉન્ડ, રિવ્યુ લો છો, પ્રતિભાવો લો છો, તો સાથે સાથે અમારે પણ કંઈક બોલવું હોય તો કેવી રીતે કરી શકાય?
તો આપણી વચ્ચે સુરતના ભાઈ છે, પ્લીઝ આવજો, આપ સ્ટેજ પર આવજો. શું નામ? હાર્દિકભાઈ, આઈ થિંક. હા, તો હાર્દિકભાઈ આપણી વચ્ચે છે. એમણે એમની કંઈક પ્રસ્તુતિ કરવા ઈચ્છે છે, તો આપમાંથી પણ જે પ્રસ્તુતિ કરવા ઈચ્છતા હોય આપ કરી જ શકો છો ને. પછી આપણે સાથે મળી સૌ ગરબા પણ રમીશું. તો એકવાર જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે, કારણ કે આ કાર્યક્રમ માત્ર કલાકારો દ્વારા નહીં, પણ આપણે કહેવાય છે કે ઘરે ઘરે પણ કલાકારો છે. એનું પ્રશાસનમાં જેટલા અધિકારીઓ છે એ પણ એક કલાકારનું સ્વરૂપ ધરાવે છે. તો આપણા પ્રવાસી મિત્ર છે, આપનું નામ જણાવશો? હાર્દિક ગોરસિયા. હાર્દિકભાઈ, તો આપ જે પ્રસ્તુતિ કરવાના છો એ હવે આપ ડાયરેક્ટ આપ પ્રસ્તુતિ જ કરો તો ખૂબ મજા આવશે. અને આપ ક્યાંથી આવ્યા છો ખાલી એક જણાવી? સુરત જકાતનાકા વિસ્તાર. બિલકુલ બિલકુલ, સુરત થી હાર્દિકભાઈ આવ્યા છે. ક્યાં વાત છે. સુરત વાસીઓ કેટલા છે અહીંયાથી? ઓહો, સુરતીઓ છે. તો એકવાર વાહ વાહ, સુરતના એકવાર જોરદાર તાલીઓ થઈ જાય એમના માટે. વાહ ભાઈ વાહ. તો આપણે વચ્ચે છે હાર્દિકભાઈ, અને એમણે એમની એક આગવી પ્રસ્તુતિ પ્રસ્તુત કરશે. તો હવે પછી માઇક આપીશું હાર્દિકભાઈ.